નમસ્કાર નમસ્કાર નમસ્કાર. કેમ છો બધા? મજામાં હશો. એજ્યુકે ધ એજ્યુકેશન હબની યુટ્યુબ ચેનલમાં હું તેજસ ધોરણ 10ના તમામ ભાવિ બોર્ડના વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માટેની અગત્ય બેચ આપણે જે ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે, જેની અંદર આપણે મુખ્ય 4 વિષયોનું સંપૂર્ણ સિલેબસ ભણાવી રહ્યા છીએ. તો જે વિદ્યાર્થી મિત્રો રેગ્યુલર અમને જોઈએ છે એ વિદ્યાર્થી મિત્રોને ખબર હશે કે આપણે સરસ મજાનું એક સબ્જેક્ટ વાઇઝ પ્લેલિસ્ટ બનાવેલું છે, જેની અંદર મુખ્ય 4 વિષયોના બધા વિડીયો અવેલેબલ છે. બરાબર છે. તો જે વિદ્યાર્થી નથી જોડાયેલા અમારી સાથે, તો એવા મિત્રોને, તમારા જો મિત્રો હોય તો એમને શેર કરો. બરાબર છે, જેથી કરીને એમને આવો એક સરસ મજાનો લાહવો ભણવાનો છે મળતો રહે. આ બધા ફીચર્સ સાથે અમે તમારી સમક્ષ હાજર થયા છીએ. રેગ્યુલર જોઈએ છે ને ખબર હશે. તો આ બધું તમને ફક્ત ને ફક્ત ક્યાં મળવાનું છે? એજ્યુકી ધ એજ્યુકેશન હબની યુટ્યુબ ચેનલમાં તમને મળવાનું છે. બરાબર છે. જો જૂના વિડીયો તમારી પાસે અવેલેબલ નથી જોયા, તો મેં તમને પહેલાં કીધું સબ્જેક્ટ વાઇઝ જે પ્લેલિસ્ટ છે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, જેની અંદર આજ સુધીના બધા જ વિડીયો તમને ત્યાં મળી જવાના છે. બરાબર છે. તો ધોરણ 10ની અંદર મેથેમેટિક્સમાં આપણે આંકડાશાસ્ત્ર ભણી રહ્યા છીએ, અને આ આંકડાશાસ્ત્રમાં આજે આપણે 7મો લેક્ચર જોવાનો છે. આ 7મા લેક્ચરની અંદર અને 6ઠ્ઠા લેક્ચર સુધી આપણે બહુલક વિશે વાત કરેલી. કોનો બહુલક? તો કે ભાઈ વર્ગીકૃત માહિતીના બહુલક વિશે ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. એક સૂત્ર હતું Z બરાબર વાળું. બરાબર ને? આજે આ બહુલકના સ્વાધ્યાય 13.2 નો છેલ્લો પ્રશ્ન જે છે એ આજે આપણે કરવો છે. તો બહુલક શું છે, કેમ મેળવાય, એ બધા આપણે આગળના લેક્ચર્સમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. તો 6ઠ્ઠો પ્રશ્ન કંઈક એવું કહે છે કે એક વિદ્યાર્થીએ પ્રત્યેક 3 મિનિટનો એક એવા 100 સમયગાળાઓ માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યાની નોંધ કરી અને તેને નીચે આપેલા કોષ્ટકમાં સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવી છે. આ રકમ આપણને કદાચ કન્ફ્યુઝિંગ લાગે. અરે તેલ લેવા ગઈ, મારે શું મેળવવાનું છે? બહુલક મેળવવાનું છે. તો માહિતીનો બહુલક મેળવવા માટે મારી પાસે હોવો જોઈએ બહુલકીય વર્ગ. હોવો જોઈએ ને, એ વગર બહુલક મળશે નહીં. તો બહુલકીય વર્ગ કયો થશે? તો કે ભાઈ જે વર્ગની આવૃત્તિ સૌથી વધારે છે એ વર્ગ મારા માટે શું બનશે? બહુલકીય વર્ગ બનશે. તો અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો, સૌથી વધારે આવૃત્તિ હોય એ વર્ગ છે 40 થી 50 વાળો છે ને. સૌથી વધારે આવૃત્તિ 20 છે, એટલે 40 થી 50 વર્ગ વાળો જે છે એ આપણા માટે બહુલકીય વર્ગ બનશે. તો લખશું કે અહીં સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ કયો છે? 40 થી 50 છે. એનો મતલબ એવો થયો કે બહુલકીય વર્ગ કયો થશે? 40 થી 50 થશે. ક્લિયર છે એટલું? ડન. તો હવે બહુલકીય વર્ગ મળી ગયો. તો મને બહુલક મેળવવા માટે L જોશે, F0 જોશે, F1 જોશે, પછી F2 જોશે અને H પણ જોશે. સૂત્ર ખબર હશે, બરાબર ને? બહુલકનું શું થાય હમણાં આપણે જોવાનું છે આગળ. L બહુલકીય વર્ગની અધઃસીમા એટલે કે 40 બહુલકીય વર્ગની. F0 બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે? 12. F1 એટલે કે બહુલકીય વર્ગની આવૃત્તિ 20. F2 એટલે કે બહુલકીય વર્ગના પછીના વર્ગની આવૃત્તિ 11. અને H વર્ગ લંબાઈ એટલે કે 50 - 40 કેટલો આવે? 10. ચાલો, જે વસ્તુ મારે બહુલકના સૂત્ર માટે જોઈતી હતી એ બધી વસ્તુ મળી ગઈ મને. હવે મારે બહુલક મેળવવા માટે સૂત્ર મૂકવું પડશે. શું સૂત્ર છે? કે Z = L plus F1 - F0 upon 2F1 - F0 - F2 ગુણ્યા H. કંઈક આવું સૂત્ર આપણે બહુલક માટેનું જોયેલું છે. અને બહુલકનો જેટલો ડેટા છે આપણે બધો કલેક્ટ કરીએ તો શું થશે? L બરાબર 40 આપ્યું છે આપણને, એટલે મેં અહીંયા મૂક્યું 40 વત્તા F1. કોણ? F1 કેટલો છે? 20. F1 20 F0 12 છેદમાં 2F1 એટલે કે 20 ગુણ્યા 2 એટલે કેટલો થશે? 40 - F0 એટલે 12 - F2 છે 11 અને
10 આપણને એચ આપ્યો છે, એચ બરાબર 10 મિલો છે. ક્લિયર? હવે આને સદરૂપ આપો અને જે જવાબ આવશે આપણો બહુલક હશે. એટલે કે 40 પ્લસ 20માંથી 12 જાય તો 8, બરાબર ને? 40માંથી 12 કાઢો, 40માંથી 10 કાઢો, 10 કાઢો તો 30, બાકી 2 બાદ કરો એટલે 28, 28માંથી 11 બાદ કરો, 10 બાદ કરો તો 18 અને હજી એક બાદ કરી નાખો એટલે 17 એને ગુણ્યા 10. ચાલો, આટલું ક્લિયર છે? ફાઇનલ ક્લિયર છે? બરાબર ને? હવે અહીંયા લેવાનું છે 40 વત્તા આ થશે 80/17. ચલો આપણે 80 ભાગ્યા 17 કરીએ. 80 ભાગ્યા 17 તો 17 એકા 17, 17 દુ 34, 17 તેરી 51, 17 ચોકું 68, 17 પંચા 85 વધી જશે, બરાબર ને? તો 17 ચોકું 68 આપણે કરીએ તો 80માંથી 68 બાદ કરો, 68 ને 2 70, 70 ને 10 80 એટલે 12. અહીંયા મૂકો મેં 0 એટલે અહીંયા આવશે પોઈન્ટ. 17 6 102, 17 સત્તા 119 થાય. કેટલો વધ્યો? 1 0, 1 0 ઉપર મૂકો એટલે બીજો મૂકી દો એટલે આપણે એ કંઈ જરૂર નથી. એટલે આપણો જવાબ કેટલો આવ્યો? 40 વત્તા 4.7 એવો આપણે માની લઈએ, બરાબર? આનો જવાબ કેટલો આવશે? 44.7. કેટલો આવશે? 44.7. પણ કોનો બહુલક મેળવ્યો આપણે એ જોઈ લઈએ એકવાર. બહુલક કોનો મેળવ્યો? ડેટામાં આપણને બહુલક કોનો મેળવી કીધો હતો કે ભાઈ ગાડીઓની સંખ્યા, આપણા વર્ગ કોનો હતો? ગાડીની સંખ્યાનો. એટલે આપણો બહુલક શું આવ્યો? ગાડી. આટલી ગાડી કેટલી? તો કે ભાઈ 44.7 ગાડી. આનો મતલબ શું કાઢવો આપણે? તો મતલબ કાઢવા માટે રકમ વાંચવી પડશે. શેનો આપણે બહુલક મેળવ્યો? પસાર થતી ગાડીઓની સંખ્યાની નોંધ કરી, બરાબર ને? 100 સમયગાળાઓ માટે. એટલે આ બધો હતો સરવાળો 100. તો 100 સમયગાળામાંથી સૌથી વધારે સમયગાળો એવો હતો કે જેમાં 44.7 ગાડીઓ એક સાથે નીકળી છે. એવો કંઈક મિનિંગ નીકળે આ દાખલાનો, બરાબર? તો આ દાખલો કંઈક આવો જવાબ આવ્યો આપણો. હવે સ્વાધ્યાય તો પતી ગયા, બહુલકનો અને મધ્યકનો સ્વાધ્યાય પતી ગયો, બરાબર? હવે આપણે શરૂ કરવાનો છે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ, મીડિયન. કે મધ્યસ્થ કઈ રીતે મેળવી શકાય. ઘણી મોટી થિયરી છે પણ એ થિયરીમાં આપણે નથી પડવું. દાખલાથી જવાબ આવવો જોઈએ આપણો. પછી આ ડિટેલમાં સમજશું કે આ કેવા શું માગે છે. તો મધ્યસ્થ મેળવવો કેમ? તો વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ મેળવવા માટેનું સૂત્ર છે કે m બરાબર l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f એને ગુણ્યા h. આ બધા જ પદો સમજાવવો શાંતિથી, ખોટી ઉતાવળ ના કરતા. આ બધા જ પદો સમજાવીએ. સમજાવવા કરતાં પહેલાં હું લખી દઉં કે શું છે આ બધું. તો એલ એટલે મધ્યસ્થ વર્ગની અધઃસીમા, મધ્યસ્થ વર્ગની અધઃસીમા. શાંતિથી સમજજો. મધ્યસ્થ વર્ગ કેમ મેળવવો હજી આપણે ચર્ચા નથી કરી. મેં તમને કીધું કે એલ શું છે? મધ્યસ્થ વર્ગની અધઃસીમા. n/2 તો n શું છે? કે ભાઈ કુલ આવૃત્તિ. શું છે? કુલ આવૃત્તિ. અને n/2 એટલે આવૃત્તિ ભાગ્યા 2. cf મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ. શું થાય? સંચય આવૃત્તિ. હા, f એટલે કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. અને h એટલે આપણને ખબર શું છે? વર્ગ લંબાઈ, બરાબર? હવે અહીંયા તમને એક શબ્દ નવો જાણવા મળ્યો છે, સંચય આવૃત્તિ અને અહીંયા ખાલી આવૃત્તિ. તો આ બંને વસ્તુ અલગ અલગ છે, ધ્યાન રાખજો. કઈ વાત કરી? સંચય આવૃત્તિ અને આવૃત્તિ, આ બંને વસ્તુ અલગ અલગ છે. આપણે ચેક કરીએ શું છે એ. આટલું ક્લિયર છે? તો અહીંયા હવે આપણે સમજીએ કે મધ્યસ્થ વર્ગ કોને કહેવાય. વોટ ઇઝ મીડિયન ક્લાસ? મધ્યસ્થ વર્ગ કોને કહેવાય? તો મધ્યસ્થ વર્ગ એમ લખવાનો. આ સમજવું છો, ધ્યાન રાખજો. આમાં થોડુંક તમને કષ્ટ પડી શકે છે.
જો મધ્યસ્થ વર્ગ ફાઇન્ડ કરતા નહીં આવડે તો તમારો મધ્યસ્થ મળવાનો જ નથી, ફાઇનલ જ છે. તો મધ્યસ્થ વર્ગ કેમ નક્કી કરવાનો કે જે વર્ગની સંચય આવૃત્તિ, ખાલી આવૃત્તિ નહીં, સંચય આવૃત્તિ n/2 કરતા વધુ અને સૌથી નજીક હોય કોની, તો કે n/2 ની, એટલે n/2 કરતા વધારે અને n/2 ની સૌથી નજીક હોય તે વર્ગને શું કહેવાય, મધ્યસ્થ વર્ગ કહે છે. કદાચ તમને નહીં સમજાણું હોય, કદાચ નહીં, આમ તો પહેલી વાર ભણતા હશો નહીં જ ખબર પડી હોય કે મધ્યસ્થ વર્ગ શું છે. આપણે એક એક્ઝામ્પલ શરૂ કરીએ એટલે આપણને ખબર પડે. પહેલો દાખલો આપ્યો છે તમને કે નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોના માસિક વીજ વપરાશ આપે છે. આ માહિતીનો મધ્યસ્થ, મધ્યક અને બહુલક શોધો અને તેમને સરખાવો. એટલે આપણે આ ડેટા માટે મધ્યસ્થી મેળવવાનો છે, બહુલક પણ મેળવવાનો છે અને મધ્યક પણ મેળવવાનો છે. પરીક્ષામાં આ ત્રણેય વસ્તુ એક સાથે નથી પૂછાવાની, કારણ કે ત્રણેય વસ્તુ એક સાથે એટલે તમે જોજો ખરા કેવો દાખલો થાય. તો એટલો મોટો દાખલો તમને પરીક્ષામાં પૂછાય નહીં. પણ હા, 4 માર્કમાં તમને ખાલી મધ્યક, ખાલી મધ્યસ્થ કે 3 માર્કમાં ખાલી બહુલક તમને પૂછાઈ શકે. બરાબર છે. તો અહીંયા આપણને વર્ગો આપેલા છે 65 થી 85, 85 થી 105, એમ કરતાં કરતાં 185 થી 205 સુધીના વર્ગો તમને આપેલા છે અને બધા જ માં તમને એફઆઈ આપેલી છે. એફઆઈ બોલે તો ગ્રાહકની સંખ્યા તરીકે અહીં આપેલું છે આપણને. બરાબર છે. તો આનો મારે શું મેળવવો છે, પેલા મધ્યસ્થ. મધ્યસ્થ મેળવવા માટે કોષ્ટક તમને બનાવવું પડશે વર્ગ અને આવૃત્તિનું. કોનું કોનું કીધું? વર્ગ અને આવૃત્તિ. સંચય આવૃત્તિ એટલે કે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી, એટલે કે CF. સંચય આવૃત્તિને અંગ્રેજીમાં કહેવાય ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. તો એનો મેં લીધો CF. હવે CF કેમ મેળવવો? તો કે ભાઈ 65 થી 85, 65 થી 85 માં કેટલા વ્યક્તિઓ છે, ગ્રાહકો છે? 4. એટલે એની CF કેટલી થાય? 4 થશે. પણ હવે મારે 105 સુધી ગ્રાહકો હોય વપરાશ, 105 સુધી કહું છું, સાંભળજો. 105 સુધી માસિક વપરાશ હોય એવા ગ્રાહકો કેટલા? તો કે 65 થી 85 વાળા આવી ગયા અને 85 થી 105 વાળા આવી ગયા. હું એમ નથી કહેતો કે 85 થી 105, હું એમ કહું છું કે 105 માસિક વપરાશ સુધીના ધરાવતા હોય બધા. તો 105 સુધીમાં 65 આવી ગયા, 85 આવી ગયા અને 105 આવી ગયા. તો 65 થી 85 વાળા 4 છે ને 85 થી 105 વાળા કેટલા છે? 5. તો 65 થી 105 માં કેટલા આવશે? તો કે ભાઈ 5 ને 4 9 આવશે. એટલે મેં શું કર્યું? આ બેનો સરવાળો કર્યો. બરાબર. એવી રીતે 125 સુધીનો વીજ વપરાશ ધરાવતા હોય, 125 સુધીનો એટલે કે 65 થી 125 વાળા હોય એવા કેટલા છે? તો કે ભાઈ 5 ને 4 9 ને 13, એટલે કે 13 માં 9 નાખો એટલે કેટલા થશે? 22. ખબર પડે શું શું કહું છું? એટલે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી જો આને આપણે અહીંયા મૂક્યું, પછી આ બેનો સરવાળો કર્યો, આ બેનો સરવાળો અહીંયા કર્યો. ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી તમને એમ મળશે સંચય આવૃત્તિ, જેને ગુજરાતીમાં કહેવું હોય તો સંચયી આવૃત્તિ. ચાલો, ક્લિયર છે એટલું? ડન. તો જો આ મધ્યસ્થ માટે આપણે કોષ્ટક બનાવીએ છીએ. મધ્યસ્થ માટેના કોષ્ટકમાં વર્ગ હશે, આવૃત્તિ હશે અને સંચય આવૃત્તિ, એટલે કે CF એક નવી કોલમ એડ થશે. હવે 145 સુધીનો માસિક વીજ વપરાશ ધરાવતા હોય તો આ બધું કરવું પડશે 145 સુધી. એટલે આ 4 + 5 + 13 + 20, એટલે કે આ 3 સરવાળો 22 આવ્યો તો 22 + 20 કેટલો આવે? 42. કેટલો આવશે? 42. સિમિલરલી 165 આ વર્ગની CF મેળવવી છે તો 42 + 14 કેટલા થાય? 56. કેટલા થશે? 56. બરાબર. પછી 165 થી 185 ની CF મેળવવી છે, 56 + 8 એટલે કેટલા થશે? 62. કેટલા થાય? 62. અને પછી 62 + 4 કેટલો આવ્યો? 68. તો સિગ્મા એફઆઈ મેળવીએ આપણે. સિગ્મા એફઆઈ તમને આપ્યો છે, જુઓ તો કેટલા ગ્રાહકો આપ્યા છે આપણને? 68 ગ્રાહકો આપ્યા છે. જુઓ, ચેક કરો. છે 68 ગ્રાહકો, એટલે કે આ બધા ગ્રાહકથી કેટલા છે? 68 ગ્રાહકો છે. એનો મતલબ શું થયો કે તમારી પાસે કુલ કેટલા ગ્રાહક છે? 68 ગ્રાહકો છે. સરવાળો કરવો કરી લેવાનો, 68 જ આવશે. બરાબર. હવે વસ્તુ ચેક કરી તમે, આ બધાનો સરવાળો અહીંયા આવ્યો છેલ્લે, તો આ બધાનો સરવાળો આ 68 અને આ એ બંને સરખા આવવા જોઈએ. જો સરખા આવે તો તમે સાચા છો, બાકી તમે ક્યાંક મિસ્ટેક કરી હશે એવું આપણે માનવાનું થાય. બરાબર છે? ડન. આ બધું કેમ પૂછાઈ ગયું ભાઈ? એમ થોડી ચાલે.
ઉભા થો ભાઈ નાખીએ આપણે 56 56 ને 8 62 અને 62 ને 4 68. ચલો ક્લિયર છે. તો આ આપણને સીએફ મળી. ફરીવાર સીએફ કેમ મેળવશું? એક શોર્ટકટ કહી દઉં તો શોર્ટકટ સાંભળી લો. આ પહેલો આંકડો આમને મૂકી દેવાનો, પછી સરવાળો કરતો જવાનો. 4 ને 5 9, 9 ને 13 22, 22 ને 20 42, 42 ને 14 56, 56 ને 8 62 ને 4 68. ક્લિયર છે એટલું? ડન. તો સિગ્મા એફઆઈ આપણે એન 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 જોવો તો 2 મિનિટ હું તમને કહું. એ આપણે મધ્યસ્થના સૂત્રમાં એન શું કીધો તો? કુલ આવૃત્તિ. શું કીધો તો? કુલ આવૃત્તિને શું કહેવાય? એન કહેવાય. એટલે હું અહીંયા સિગ્મા એફઆઈ લખવા કરતાં શું લખું છું? એન લખું છું. હું લખું છું એન. એન કેટલો આવ્યો? 68. સિગ્મા એફઆઈ લખો તો ખોટું નથી, પણ અહીંયા આપણે એનની જરૂર પડશે. મધ્યસ્થ વર્ગ ફાઇન્ડ કરવા માટે એનની જરૂર પડશે. ચલો એટલું ક્લિયર છે. હવે મધ્યસ્થ વર્ગ ફાઇન્ડ કરવો હોય તો મધ્યસ્થ વર્ગ માટે શું કરવું પડશે? તો કે ભાઈ એન ભાગ્યા 2 કરવું પડે. એન ભાગ્યા 2 એટલે એન કેટલો આપ્યો છે? 68. 68 ભાગ્યા 2 કેટલો આવે? તો કે ભાઈ 34. બરાબર. એન બાય 2 કેટલો આવ્યો? 34. ખાસ ધ્યાન રાખજો હો. મધ્યસ્થ વર્ગ કોને કહેવાય? તો કે ભાઈ જે વર્ગની સંચય આવૃત્તિ એન બાય 2 કરતાં વધારે હોય અને એન બાય 2ની સૌથી નજીક હોય તે વર્ગને મધ્યસ્થ વર્ગ કહેવાય. એટલે જો મધ્યસ્થ વર્ગ કેમ નક્કી કરાય? તો કે ભાઈ એન બાય 2 કેટલો આવ્યો આપણો? 34. કેટલો આવ્યો? 34. તો આપણે હવે એવો વર્ગ ગોતવાનો છે કે જેની સીએફ એટલે કે જેની સંચય આવૃત્તિ 34 કરતાં વધારે છે અને 34ની નજીક પણ છે. તો જોવો તો આપણે જોવાનું છે સીએફ. તો સીએફ આ બધાની ગણાઈ ગઈ છે. આપણે શું કરવાનું છે? 34 કરતાં વધારે હોવી જોઈએ. તો 34 કરતાં વધારે સીએફ હોય એવા આપણા 4 વર્ગો છે. બરાબર ને? 42, 56, 62 અને 68. આ બધાની સીએફ કેવી છે? 34 કરતાં, એટલે કે એન બાય 2 કરતાં વધારે છે. અને સૌથી નજીક કઈ છે? તો 34ની સૌથી નજીક 42 કહેવાય, 56 કહેવાય, 62 કે 68. તો કહેવાય 42 સૌથી વધુ નજીક છે સીએફ. 42 જે સીએફ છે એ એન બાય 2 એટલે કે 34 કરતાં વધારે પણ છે અને સૌથી નજીક છે. કારણ કે 42 પહેલાં આવે 56 કરતાં, 34 પછી. બરાબર છે? તો એનો મતલબ આપણે શું કર્યું કે ભાઈ આપણે એવી એક સીએફ ગોતી કે જે એન બાય 2 કરતાં વધારે છે અને એન બાય 2ની સૌથી નજીક છે. એનો મતલબ કે આ જે વર્ગ છે એ વર્ગ મારા માટે શું બન્યો? મધ્યસ્થ વર્ગ થયો. શું થયો? મધ્યસ્થ વર્ગ થયો. તો લખશું અહીંયા કે અહીં વર્ગ કયો વર્ગ થયો? 125 થી 145. વર્ગ 125 થી 145 ની સંચય આવૃત્તિઓ, ખાલી આવૃત્તિ નહીં, સંચય આવૃત્તિ એન બાય 2 કરતાં એટલે કે 34 કરતાં વધુ અને સૌથી નજીક છે. તેથી મધ્યસ્થ વર્ગ કેટલો થાય? મધ્યસ્થ વર્ગ બનશે આપણો 125 થી 145. ક્લિયર? ડન. ચાલો હવે આપણે મધ્યસ્થનું સૂત્ર મૂકવું હોય તો એના માટે સૂત્ર શું છે આપણું મધ્યસ્થનું? કે ભાઈ એમ બરાબર એલ પ્લસ એન બાય 2 માઇનસ સીએફ અપોન એફ ઇન્ટુ એચ. આવું સૂત્ર છે. તો એલ જોશે. એલ શું છે? મધ્યસ્થ વર્ગની અધઃસીમા એટલે કેટલો આવશે? 125. એન બાય 2 ઓલરેડી મળી ગયો છે મને. સીએફ અને એફ મેળવવામાં ખાસ ધ્યાન રાખજો. સીએફ શું છે? મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ છે. તો મધ્યસ્થ વર્ગ કયો ચેક કરો તો મધ્યસ્થ વર્ગ છે 125 થી 145. એની આગળનો વર્ગ ની સંચય આવૃત્તિ એટલે કેટલી આવશે? 22. સૂત્રની અંદર સીએફ શું છે? મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ એટલે કેટલો આવશે? સીએફ આપણા માટે અહીંયા બનશે 22. એફ શું છે? એફ છે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે? 20. જોજો સીએફ મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ લેવાની અને એફ શું લેવાનું? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ લેવાનો. બરાબર? તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એફ એટલે કેટલી? તો કે ભાઈ 20 આપેલી છે આપણને. ક્લિયર છે એટલું? એચ એટલે વર્ગ લંબાઈ આપણને ખબર છે ભાઈ 145 માઇનસ 125 એટલે કેટલા આવશે? 20.
ગોટ ઇટ? ક્લિયર? ચલો સૂત્રમાં કિંમત મૂકીએ. એલ કેટલો છે? 125 વત્તા n/2, n/2 એટલે 34 માઇનસ CF એટલે 22 છેદમાં F એટલે 20 અને H પણ કેટલો છે? 20 છે. તો એક સરળતાથી કામ થઈ ગયું, 20 કટ થઈ ગયા અહીંયા ગુણાકારમાં છે એટલે. તો અહીંયા કેટલો આવ્યો? 125 વત્તા આની બાદબાકી આવશે 12. કેટલી? 34 માઇનસ 22 એટલે કેટલો આવ્યો? 12 આવ્યો. અને 125 વત્તા 12 એટલે કેટલો થાય? 137. 137. મધ્યસ્થ કોનો મેળવો આપણે? માસિક વીજ વપરાશનો. અને માસિક વીજ વપરાશ શેમાં આપ્યો છે આપણને? એકમમાં આપ્યો છે. એટલે 137 એકમ મધ્યસ્થ આવ્યો. શું આવ્યો? 137 એકમ શું આવ્યો? મધ્યસ્થ આવ્યો આપણો. આનો મિનિંગ શું? આનો મિનિંગ મધ્યસ્થ છે ને, મધ્યસ્થ એ સેન્ટ્રલ વેલ્યુ નક્કી કરે. કેવી? મધ્યમાં રહેલી કિંમતને નક્કી કરે. તો 137 નો મતલબ એવો થયો કે 100 આપણી પાસે કેટલા ગ્રાહક છે? 68 ગ્રાહકો. તો 68 ગ્રાહકોમાંથી અડધા ગ્રાહકો એટલે કે 50% ગ્રાહકો એવા છે કે જે 137 કરતાં ઓછી વીજળીનો ઉપયોગ કરે છે, એના કરતાં ઓછી વીજળીનો ઉપયોગ કરે છે. અને 50% ગ્રાહકો એવા છે કે જે 137 કરતાં વધારે વીજળીનો ઉપયોગ કરે છે. એટલે મધ્યસ્થનું કામ શું છે? મીડિયન એટલે કે વચ્ચેની વેલ્યુ આપવાનું. તો 137 એકમ શું છે? મધ્યની વેલ્યુ છે કે 50% ગ્રાહકો એના કરતાં ઓછો વીજ વપરાશ કરે છે ને 50% એના કરતાં વધારે વીજ વપરાશ કરે છે. બરાબર છે? ક્લિયર થાય છે એટલું? હવે આપણને આના પ્રશ્નમાં કીધું છે કે બહુલક મેળવો. તો બહુલક મેળવવા માટે મારે શું કરવું પડે? તો કે ભાઈ સૌથી વધારે આવૃત્તિ. હવે બહુલકમાં CF નું કામ નથી એટલે હું CF ને ગણતો નથી. બરાબર છે? તો બહુલક ગણવા માટે આપણે રકમ ઉપર વયા જઈએ. તો બહુલક માટે જોશે બહુલકીય વર્ગ. બહુલકીય વર્ગ કેમ મળે? તો કે ભાઈ જે વર્ગની સંચય આવૃત્તિ જે વર્ગની આવૃત્તિ વધારે છે આપણા માટે બહુલકીય વર્ગ બનશે. એટલે અહીંયા આગળ બહુલકીય વર્ગ કયો આવ્યો? 125 થી 145. બરાબર? મારે તમને ગણતરી કરાવી છે બહુલકની કે ભાઈ બહુલક માટે કે ભાઈ અહીં 125 થી 145 ના વર્ગની આવૃત્તિ. જો હવે સંચય આવૃત્તિ ભૂલી જવાનું, કારણ કે સંચય આવૃત્તિ ફક્ત મધ્યસ્થ માટે ગણવાની હોય. બહુલક આવ્યો, દાખલો ફ્રી ગયો. હવે આપણે બહુલક ગણીએ છીએ. તો 125 થી 145 ના વર્ગની આવૃત્તિ સૌથી વધારે છે. માટે બહુલકીય વર્ગ કયો થયો? 125 થી 145. બહુલક ગણવા માટે મારી પાસે L હોવો જોઈએ, F0 હોવો જોઈએ, F1 હોવો જોઈએ, F2 હોવો જોઈએ અને HB હોવો જોઈએ. આ બધી કિંમતો મને ટેબલમાંથી મળશે કે જેમાં રકમમાં આપી છે. એ ટેબલ લાવવા પડતા 125 શું છે? આપણા બહુલકીય વર્ગની અધરસીમા. એટલે L કેટલો બન્યો? 125 બન્યો. ક્લિયર છે? ક્લિયર ને? તો પછી આ બનશે આપણો F0, આ બનશે F1 ને આ બનશે F2. એટલે F0, F1 ને F2 13, 20 અને 14 છે અનુક્રમે. બરાબર? બરાબર ને? 13, 20 અને 14. 13, 20 અને 14. અને H કેટલો છે? તો કે ભાઈ મને આગળ જસ્ટ ગણો પણ આપણે અહીંયા બતાવી દઈએ. તો 145 માઇનસ 125 એટલે કેટલો આવ્યો? 20. બરાબર? Z ની બધી વેલ્યુ મને મળી ગઈ. હવે મારે Z મેળવવાનું છે. તો Z નું સૂત્ર આપણને ખબર શું થાય? Z ઇઝ ઇક્વલ્સ ટુ L પ્લસ F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. આવું સૂત્ર મળે Z નું. કંઈ નહીં, L એટલે કેટલો છે? 125. મૂકી દો અહીંયા 125 પ્લસ F1 માઇનસ F0 20 માઇનસ 13 20 માઇનસ 13 છેદમાં 2F1 એટલે કે 20 દુ 40 માઇનસ F0 એટલે 13 માઇનસ F2 એટલે 14 એટલે કે અહીંયા 13 માઇનસ 14 ગુણ્યા H એટલે કે 20. ચાલો ક્લિયર છે એટલું? ચલો 20 માંથી 13 બાદ કરીએ આપણે એટલે કેટલા બચશે? 7 છેદમાં 40 માંથી 13 જાય 40 માંથી 13 જાય. 40 માંથી 13 જાય એટલે કેટલા વચ્ચે 10 બાદ કરો તો 30. તો જો શાંતિથી 10 બાદ કરો તો 30. હજી 3 બાદ કરી નાખો એટલે કેટલા આવશે? 27. 27 માંથી 14 બાદ કરવાના છે.
તો 10 બાદ કરો એટલે 17 અને હજી બીજા 4 બાદ કરો એટલે કેટલા આવશે 13. કેટલા આવશે 13 અને આને ગુણ્યા 20 તો છે જ તે. ચલો ક્લિયર છે એટલું. તો હવે 125 વત્તા 7 દુ 14 એટલે 140 ભાગ્યા 13 આવું કરવાનું છે. તો 140 ભાગ્યા 13 કરીએ આપણે રફ વર્કમાં. 140 ડિવાઈડ બાય 13 તો 13 એકા 13 એક વિદ્યો 0 મૂકો બરાબર ને પક્કો ને એ 0 અહીંયા મૂકો અહીંયા 0 મૂકીને મૂકો પોઈન્ટ 13 તેરી 39 13 ચોકો 52 ભાગાકારમાં કંઈક મિસ્ટેક છે આપણે 140 ભાગ્યા 13 બરાબર જ છે ને હા 13 એકા 13 10 વિદ્યા 0 0 પોઈન્ટ 13 તેરી 39 13 ચોક 52 13 પંચા 65 13 છક 78 13 સત્તા 91 કેટલો આવ્યો 13 સત્તા ને 91 કેટલો આવશે 9 0 13 છક 78 જે હોય 10.125 વત્તા 10.76 બરાબર. તો આ કેટલો આવશે 125 ને 10 એટલે 135.76 જવાબ આવશે. આ કેટલો આવશે 135.76. બહુલક કોનો મેળવ્યો માસિક વીજ વપરાશનો એટલે એકમમાં જ આવશે. તો બહુલક કેટલો આવ્યો એકમ z બરાબર 135.76 એકમ. ચલો ક્લિયર છે એટલું ડન. હવે આ દાખલામાં આગળ આપણે મધ્યકની વાત કરીએ. તો મધ્યક કોનો મેળવવાનો છે માસિક વીજ વપરાશનો મધ્યક મેળવવાનું છે. તો મધ્યક મેળવીએ. મધ્યક મેળવવા માટે આપણે અગાઉ જોઈ ગયા છીએ કે મારે જોશે xi પછી જોશે ui કારણ કે હું અત્યારે યુઝ કરી રહ્યો છું પદ વીજ એટલે નિરીતથી મધ્યક મેળવવાનું અને આપણે જોશે અહીંયા fi ui. ચાલો xi એટલે શું કે બંને સીમાઓનો સરવાળો ભાગ્યા 2. બંને સીમાઓનો સરવાળો ભાગ્યા 2. તો બંને સીમાઓનો સરવાળો ભાગ્યા 2 કરશો એટલે 65 અને 85. 65 અને 85 તમારો જવાબ કેટલો આવશે તો કે ભાઈ 5 ને 5 10 બેયનો કરવાનો છે સરવાળો. કરવાનો છે સરવાળો કેટલો આવશે 150. કેટલો આવશે 150. જો 65 વત્તા 85 5 ને 5 10 6 ને 1 7 ને 8 8 ને 7 15 બરાબર 150. 150 ભાગ્યા 2 કરશો એટલે કેટલો આવશે 75. શું આવશે 75. બધાનો h સરખો છે એટલે હું ડાયરેક્ટ બધામાં 50 50 એડ કરતો જાઉં છું. સોરી 20 20 એડ કરતો જાય છે એટલે 75 ને 20 કેટલા આવશે 95 કારણ કે h 20 આપ્યો છે. 95 ને પછી આ કેટલો આવશે 95 ને 20 115. 115 નો 20 નાખશો એટલે કેટલો થશે 135. આમાં જે 20 નાખશો એટલે કેટલો આવશે 155. પછી 175 અને 155. આ મને શું મળશે બધાની xi મળશે. xi પછી આપણે ui મેળવવા માટે એ ધારતા હતા એટલે હું અહીંયા ધારી લઉં છું કે ભાઈ એ કેટલો આપ્યો છે આપણને 135 છે હું ધારી લઉં છું બરાબર. એટલે અહીંયા આગળ હું ધારું છું એ એટલે મને ui મળશે 0 -1 -2 -3 1 2 3. ક્લિયર છે એટલું. ચલો fi ui એટલે 4 તેરી 12 એટલે અહીંયા થશે -12. આ થશે 5 દુ 10 એટલે -10. આ થશે 13 એકા 13 એટલે -13. 0 14 એકા 14 8 દુ 16 અને 4 તેરી 12 બરાબર. ઇઝ ધેટ ક્લિયર કન્ફર્મ ચોકે. એટલે આ આવશે સરવાળો બધાનો થઈને -35. આ -35 આવશે. આ આવશે 14 ને 16 30 30 ને 12 42 કેટલો આવશે +42. 42 માંથી 35 બાદ કરો એટલે કેટલો આવશે 7. કેટલો આવશે 7. એટલે આ આખો હિસાબ કે જેને આપણે સિગ્મા FIUI કહીએ છીએ કેટલો આવશે 7 આવશે. કેટલો આવશે 7. એટલે સિગ્મા FIUI બરાબર 7. ઓકે. અને સિગ્મા FI આપણને કેટલો આપ્યો છે 68 ગ્રાહકો આપ્યા હતા ને એટલે સિગ્મા FI આપણા માટે 68 જ રહેશે બરાબર. ચાલો ડન. h મેળવી નાખીએ. ચાલો અહીંયા h કેટલો આવશે
તો કે ભાઈ 85 માઇનસ 65 એટલે કેટલો આવ્યો 20 એચ આવ્યો 20. ચાલો હવે મારે મેળવવાનું છે મધ્યક પદ વિચલનની રીતથી એટલે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ગુણ્યા h. ચાલો એ કેટલો ધાર્યો હતો આપણે ફટાફટ નજર કરી લ્યો. એ કેટલો હતો 135 કેટલો હતો 135 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ 7 આવ્યો છે, સિગ્મા એફઆઈ આપણને 68 આપ્યો છે ને આ કેટલા છે h 20. જોઈ લો એકવાર છે કુલ 68 પેલું 20 ડન. અને સિગ્મા એફઆઈ યુઆઈ આપણને 7 મળ્યો છે. તો 135 વત્તા આને આપણે 2 વડે ભાગાકાર કરીએ તો આ 2 તેરી 2 ચોક અને 2 દાન હજી 2 વડે 17 અને 5 5 સત્તાને 35 35 ના છેદમાં 17. રેડી? તો 35 ભાગ્યા 17 કરવાનું છે હવે આપણે. તો 17 દુ 34 થાય, એક વધે 0 મૂકો અહીંયા પોઈન્ટ, અહીંયા 0 મૂકો એટલે 0 આવશે. 17 સત્તા 119 વધી જશે તો 17 છક 102 એ વધી જશે ને એટલે 17 પંચા 85. હાલો એ જે હોય આપણો જવાબ આવ્યો 2.05 એટલે 135 વત્તા 2.05 એટલે કેટલો આવ્યો 137.05 એકમ. શું આવ્યો? મધ્યક આવ્યો. કોનો? માસિક એકમનો મધ્યક આવ્યો. આ ત્રણે આપણે સમજીએ કે એક્ઝેક્ટલી શું થયું. તો એક્ઝેક્ટલી એવું થયું કે આનો મધ્યક આવ્યો 137.05. આનો મતલબ એવો થયો કે બધા જ ગ્રાહકોનો સરેરાશ માસિક વીજ વપરાશ કેટલો છે 137.05 યુનિટ છે. પછી બહુલક શું આવ્યો? બહુલક આનો આવ્યો 135.76. એનો મતલબ એવો થયો કે જેટલા પણ વીજ વપરાશના ગ્રાહકો છે એમાંથી સૌથી વધારે ગ્રાહકો એવા છે કે જે 135.76 એકમનો ઉપયોગ કરે છે એટલી વીજળીનો. અને મધ્યસ્થ 137 આવ્યો. એનો મતલબ શું થયો કે ભાઈ 50% ગ્રાહકો એવા છે કે 137 કરતાં ઓછો વીજ વપરાશ કરે છે કારણ કે એનો મધ્યસ્થ કેટલો છે 137. અને 50% ગ્રાહકો એવા છે કે જે 137 કરતાં વધારે વીજ વપરાશનો એકમનો ઉપયોગ કરે છે. ચલો ક્લિયર છે એટલું? તો આ ત્રણેય વસ્તુ એટલે મધ્યકનું શું કામ હતું? મધ્યક જે ડેટા આપ્યો છે એનું કોઈ સરાસરી આપતો કે ભાઈ ઓન એન એવરેજ બધા આટલું કામ કરશે. બહુલકનું કામ શું છે કે જે સૌથી વધુ વખત જે આવે છે એ અવલોકન આપશે. અને મધ્યસ્થ શું કરશે? તમને સેન્ટ્રલ એટલે કે વચ્ચેની વેલ્યુ આપશે કે બાકી અડધા આ બાજુ વેચાયેલા હશે ને અડધા આ બાજુ વેચાયેલા હશે. ચલો ક્લિયર છે એટલું? તો આજે આપણે એટલું રાખીએ છીએ. વધુ ચર્ચા કરીશું આવતા લેક્ચરમાં મધ્યસ્થના દાખલાઓની. બરાબર છે? હજી ઘણા બધા મધ્યસ્થ દાખલાઓ બાકી છે. આ ઉપરાંત આ ચેપ્ટરના ઉદાહરણો પણ બાકી છે. એ ધીમે ધીમે હવે પછીના લેક્ચર્સમાં આપણે કરતા રહીશું. તો આ લેક્ચરની PDF તમને આપેલી છે નીચે ડિસ્ક્રિપ્શનની લિંકમાં. બરાબર છે? વધુમાં વોટ્સએપની લિંક પણ આપેલી છે તો ત્યાં તમે જોડાઈને અમારા વિડીયો તાત્કાલિક તમે મેળવી શકો છો. બરાબર છે? તો ફરી મળીશું નવા લેક્ચર અને નવા દાખલાઓ સાથે. ત્યાં સુધી ધન્યવાદ. આવજો. જય હિન્દ, જય ભારત.